જય ધન્વંતરી મિત્રો. આજની આયુર્વેદિક ક્લાસિકલ મેડિસિનમાં આપણે વાત કરીશું દસમૂળ અરિષ્ટ વિશે. તો આ અરિષ્ટનો રેફરન્સ આપણને સારંગધર સંહિતામાંથી મળે છે. આ અરિષ્ટના જે મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે તેમાં દસમૂળ એટલે કે બિલ્વ, અગ્નિમલ, શોનાક, પાટલા, ગંભારી, ગોક્ષુર, કંટકારી, બૃહતિ, સાલપણી, પૃષ્ણિપણી, ચિત્રક, પુષ્કરમૂલ, ગુડુચી, હરિતકી, આમલકી, વિપિતકી, વિજયસાર, વિડંગ, યષ્ટિમધુ, જીરક, નિશોથ, નિર્ગુંડી, એ ઉપરાંત જીવક, રસભક, મેદ, મહામેદ, કાકોલી, ક્ષીરકાકોલી, વૃદ્ધિ, તોક, એલા, પત્ર, ચંદન વગેરે ઔષધિઓનો સમાવેશ થાય છે. આ અરિષ્ટનો ઉપયોગ શ્વાસ, ખાસ, ભગંદર, વાતરોગ, પાંડુ, કામલા, કુષ્ઠ, પ્રમેહ, અરુચિ, અગ્નિમાદ્ય, ગૃહિણી વગેરે વ્યાધિઓમાં થાય છે. આ ઉપરાંત આ અરિષ્ટ પુરુષો માટે પુષ્ટિકારક છે, વંધ્યત્વનાશક છે, તેજ, શુક્લ અને બલકારક છે. આ અરિષ્ટનો જે ડોઝ છે 10 થી 15 ml છે અને અનુપાનમાં આપણે સાદું પાણી લઈ શકીએ છીએ.